ચાલો મિત્રો આપણે લેસન નંબર 4 અર્થશાસ્ત્ર બેન્કિંગ અને નાણાકીય નીતિ. બેન્કિંગ અને નાણાકીય નીતિ. આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના. તમને બધાને અને મને પણ બેંક શું છે આપણે ખબર છે, જાણીએ છીએ. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદતી થાપણોના સ્વરૂપમાં એટલે કે એફડી કે બચત ખાતામાં મૂકી હશે. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે, તો કેટલાક વાલીઓએ રાંધણ ગેસની સબસિડી બેંક ખાતામાં મેળવતા હશે. બેંક ખાતામાં બરાબર સરકાર દ્વારા સબસિડી આપવામાં ગેસમાં, એ સબસિડી એ સરકાર આપણા ખાતામાં જમા કરે છે. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરી હશે, તો ઘરમાં ટીવી, ફ્રીજ વગેરે જેવી વસ્તુ ખરીદવા બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે. આપણામાંના કેટલાક વાલીઓ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ લીધું હશે. આમ આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે. તો આપણે આ પ્રકરણમાં આપણે બેંક વિશે સમજૂતી મેળવીશું. ચાલો મિત્રો વાત કરીએ બેંકનો ઉદ્ભવ. બેંકનો જન્મ ક્યારે થયો? બેંકનો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. બેંક શબ્દનો અર્થ વાત કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકનો મળતો અર્થ ભાંડ છે. કયો અર્થ છે? ભાંડ. જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે. જેનો અર્થ શું થાય? મૂડીનો જથ્થો એમ થઈ શકે. અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો. તમે એકાઉન્ટના વિદ્યાર્થીઓ, તમને ખબર છે ભંડોળ શું છે. તમે ભંડોળ ખાતું બનાવતા હશો, તો ભંડોળ શબ્દ બન્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કરતા હતા. કેવી પાટલી? ઢળતી પાટલી પર. અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા, જેને આપણે અત્યારે આંગણીયા કહીએ છીએ તે. આમ પાટલી પરના નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. બેન્ચ પરથી બેંક. આમ કહી શકાય કે બેંક શબ્દનો નાણાં ભંડોળ સાથે સંબંધ છે. બેંકને કોની સાથે સંબંધ છે? બેંકને નાણાં ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં IMP સવાલ SQ યાદ રાખજો મિત્રો. વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. સૌથી પહેલી બેંક એ સ્પેનમાં સ્થાપી હતી અને નામ હતું એનું બેંક ઓફ બાર્સિલોના. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા, જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું, બધાએ સ્વીકારવા લાગ્યા, ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્ય માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રહ તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. બરાબર ને? આપણે ગાડી લઈએ અથવા ટુ વ્હીલર લઈએ તો આપણે અમુક રકમ ભરીએ, બાકીના બીજા હપ્તા હોય છે, તો એ ભવિષ્યના સોદાની ચૂકવણી, વિલંબિત ચૂકવણી.
હપ્તા ભરી બી વિલંબિત ચૂકવણી કહેવાય. તો આ સાધન તરીકે પણ એમને સ્વીકૃત બન્યું. નાણાંના કાર્યો વધતા નાણાં મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. જ્યારે નાણાંના કાર્યો વધ્યા ત્યારે નાણાંની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. કે નાણું જાળવવા શું કરવું? બરાબર. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ એક સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, નાણાંની હેરફેર, નાણાં મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. આ કાર્ય કોણ કરે છે? બેંક. બેંકનો આપણે અર્થ જોઈએ મિત્રો. બેંક એટલે શું એનો અર્થ જોઈએ. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. એકદમ સાદો અને સિમ્પલ. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. બીજો શબ્દ, બીજી વ્યાખ્યા, માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો સ્વરૂપે સ્વીકારે છે, તેના બદલામાં વ્યાજ આપે છે, તે થાપણો સાચવે છે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે છે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે તથા અતિરિક્ત નાણાંનું દેશમાં નાણાં વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતો થાપણ સ્વરૂપે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત વધારાના નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. આથી બેંકની વ્યાખ્યા. બરાબર. આ સિવાય બીજી પણ વ્યાખ્યા હોઈ શકે. દાખલા તરીકે બેંક એટલે લોકો પાસેથી ઓછા વ્યાજે રૂપિયા લઈ વધુ વ્યાજે રૂપિયા આપતી સંસ્થા. બેંક એટલે લોકો પાસેથી ઓછા વ્યાજે રૂપિયા લઈ વધુ વ્યાજે ધિરાણ આપતી સંસ્થા અથવા રૂપિયા આપતી સંસ્થા. બીજા, બેંક એટલે લોકો પાસેથી ઓછા વ્યાજે થાપણો સ્વીકારી જરૂરિયાતવાળા લોકોને વધુ વ્યાજે થાપણ આપવાની અથવા તો ધિરાણ કરવાની કરતી સંસ્થા. બેંકનો બીજો શબ્દ જોવા જઈએ, આપણે અર્થ જોઈએ તો બેંક એટલે કે લોકો પાસેથી ઓછા વ્યાજે થાપણો સ્વીકારી જરૂરિયાતવાળા લોકોને વધુ વ્યાજે ધિરાણ આપતી સંસ્થા એટલે બેંક. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. દુનિયા કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય એનું નાણાંની હેરફેર બેંકો દ્વારા થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાં પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. નાણું પડી રહે એટલે કે પોતાની પાસે એમનેમ પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંની પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. રૂપિયો રૂપિયાને ખેંચે, રૂપિયો ફરતો રહે તો વધારે રૂપિયો આવે એટલે ફરતા નાણાંનું મૂલ્ય વધે છે. હવે આપણે વાત કરીએ બેંકનું વર્ગીકરણ. બેંકના વર્ગીકરણ મુખ્ય બે પ્રકાર, એક વાણિજ્ય અથવા તો વેપારી બેંકો અને એક મધ્યસ્થ બેંકો. બેંકના મુખ્ય બે પ્રકાર, વેપારી બેંકો અથવા વાણિજ્ય બેંકો અને બીજું
મધ્યસ્થ બેંક. ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ, ભારતમાં જે 1949નો બેન્કિંગ ધારો છે ને એ ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે ઉપાડ થઈ શકે. પરીક્ષામાં પૂછાય શોર્ટ ક્વેશ્ચન એસક્યુ, વેપારી બેંક એટલે શું? તો કે વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે, ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી એ ચેક, ડ્રાફ્ટ કે પે ઓર્ડર વગેરે દ્વારા નાણાં ઉપાડ થઈ શકે એવી સંસ્થા એટલે બેંક. વેપારી બેંક એ ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. વેપારી બેંક શું છે? એ ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. અને જે કોઈ વ્યક્તિ નફા માટે કાર્ય કરતા હોય તો તેને ધંધો કહેવાય. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણો સ્વરૂપમાં સાચવે છે અને તે થાપણો બેંક અન્ય કાર્યોમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવવામાં આવે છે. બેંક આપણને વ્યાજ આપે છે આપણા રૂપિયાનું. કેમ? તો કે ભાઈ આપણા બેંક આપણા રૂપિયા બીજાને વધારે વ્યાજે આપે છે અને એમાંથી નફો કમાય છે, માટે અમુક ટકા આપણને આપે છે. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે આ રૂપિયાનું રોકાણ કરે છે, અથવા તો સરકારની જામીનગીરીઓ ખરીદી શકે, અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી શકે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. બેંક રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેંકને વ્યાજ વસૂલ કરે છે ને કમાણી કરે છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચા વ્યાજના દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક એ ધંધાદારી સંસ્થા છે. પરીક્ષામાં પૂછાય બેંક એ ધંધાદારી સંસ્થા છે. નાનો સવાલ. તો કે થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચા વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. બીજા શબ્દોમાં બેંકો નાણાંની હેરફેર કરી નફો કમાવા માટે ધંધો કરે છે, તેથી તેને વેપારી બેંકો કહેવામાં આવે છે. બેંક નાણાંની હેરફેર કરી નફો કમાવા માટે ધંધો કરે છે અને તેથી તેમને વેપારી બેંકો કહેવાય છે. વેપારી બેંક અને એના કાર્યો અંગે આપણે વાત કરીએ. વેપારી બેંકોના કાર્યો. તો પહેલું એ વેપારી બેંકના મુખ્ય કાર્યો. વેપારી બેંકના બે, એક મુખ્ય અને એક ગૌણ કાર્યો. આપણે વાત કરીશું વેપારી બેંકના મુખ્ય કાર્યો. બેંક શું કાર્ય કરે? વેપારી બેંક હોય એ શું કાર્ય? તો કે પહેલું થાપણો સ્વીકારે. પ્રજા પાસે રહેલી બચતોને બેંક સ્વીકારે છે અને તેને થાપણ સ્વરૂપે સાચવે છે. વળી પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ ચૂકવે છે. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે, જેના બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે. હવે આ જે થાપણો છે ને એ બેંક આમ તો મુખ્ય 3 પ્રકાર છે, પણ ચોથો પ્રકાર બી છે, જોઈએ આપણે. તો બેંક 3 પ્રકાર થાપણો સ્વીકારે. એક તો ચાલુ ખાતાની થાપણો. આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિ નામે ખોલવામાં આવે છે. જે ચાલુ ખાતું હોય એ ધંધાના નામે, પેઢીના નામે કે વેપારી કે વ્યક્તિ નામે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે. મતલબ જ્યારે બી મૂકવા ત્યારે મૂકી શકે, ઉપાડવા તો ઉપાડી શકીએ
એટલે તરલ હોય છે. ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છે. આ ખાતેદારને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી. ચાલુ ખાતામાં વેપારીઓ ખાતું ખોલાવે એમાં એમને ચેકબુક મળે પરંતુ એના પર ક્યારે પણ વ્યાજ મળતું નથી. ઉપરથી બેંક એમની પાસેથી સર્વિસ ચાર્જિસ વસૂલ કરે છે. જે સેવા આપે છે એના બદલામાં ચાર્જ વસૂલ કરે એને સર્વિસ ચાર્જિસ કહેવાય છે. આ ચાલુ ખાતું જે વ્યક્તિ ખોલાવે તેને બેંક ચેકબુક આપે છે પરંતુ વ્યાજ આપતી નથી. ઉપરથી બેંક તે વ્યક્તિ પાસેથી અથવા ધંધાકીય સંસ્થા પાસેથી પેઢી પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય છે. આ ખાતામાં તમારી જે રકમ જમા હોય એના કરતાં પણ વધારે તમને અમુક રકમ કાયદા મુજબ ઉપાડવાની સત્તા બેંક આપે છે, જેને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કહેવાય. ત્યાર પછી બીજું ખાતું બચત ખાતાની થાપણો. બરાબર. આ ખાતામાં બે વ્યક્તિને પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકે છે. વળી આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે. આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકે નિર્ધારિત કરેલા હોય છે. બેંકમાં તમે એટીએમમાંથી, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડતા હોય તો બેંકના દરેકના પોતાના ચાર્જિસો અલગ અલગ હોય છે. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકને નિર્ધારિત કરેલા હોય છે. દરેક બેંકના પોતાના નક્કી કરેલા નિયમો હોય. ત્યાર પછી રિકરિંગ ખાતાની સગવડ. બચત ખાતાનો એક બીજો પ્રકાર જ છે પણ એ રિકરિંગ ખાતું કહેવાય કે જેમાં થાપણો પણ બચત ખાતાની થાપણોનો એક પ્રકાર છે. આ થાપણો પણ બચત ખાતાની થાપણોનો એક પ્રકાર જ છે. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તે વ્યક્તિઓ દર મહિને ચોક્કસ સમયગાળામાં 1 થી 10 તારીખ 1 થી 10 તારીખમાં જ કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવતી રહે છે. ચોક્કસ રકમ દર મહિને 1000 તો 1000, દર મહિને 5000 તો 5000, 1 થી 10 તારીખમાં એટલે ભરવાના જ. એટલે જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તે વ્યક્તિઓ દર મહિને કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહે છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે અને જમા થયેલ થાપણ પર તેમને વ્યાજ મળતું રહે છે. આવી થાપણો રિકરિંગ થાપણો કહેવાય છે અને એમાં બેંક બચત ખાતા કરતાં વધારે વ્યાજ આપે છે. જ્યારે કોઈ મહિનાની રકમ જમા ન કરાવાય તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક દંડ પણ ભરવો પડે છે. બરાબર. ગ્રાહક પાસેથી એટલે કે બેંક ખાતેદાર પાસેથી એક ખાતા પર જે એક મહિનો એમને પૈસા નથી ભર્યા રિકરિંગ એકાઉન્ટના તો એનો એ વ્યાજ અને દંડ પણ વસૂલ કરી શકે છે. એવી પણ અંદર સત્તા છે એને. ત્યાર પછી મુદતી થાપણો અથવા બાંધી મુદતની થાપણો, જેને આપણે એફડી કહીએ છીએ. આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. આ થાપણો ઉપર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. સૌથી વધુ. કેમ? એફડી છે માટે. જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે અને જરૂર પડે અતિરિક્ત ઉપાડની સવલત પણ મેળવી શકે છે. એની જે બેંકમાં જે રૂપિયા જમા થયા છે એ જે એફડી કરી છે એ ઉપાડવા ના હોય તો એના ઉપર બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપે છે. વધારાના રૂપિયા ઉપાડવાની છૂટ આપે છે. જે રકમ હોય એના 80% રકમ તમને ઉપાડ તરીકે મળે. જેથી તમારી પેલી મૂડી જે એફડી છે એ તૂટે નહીં અને તમારે જ્યારે પૈસાની સગવડ થાય તો એ પૈસા તમે પાછા ભરી દો. જેથી તમારી પેલી 5 લાખની થાપણ હોય મૂકમેલી તો એ તૂટે નહીં. એ પર તમારા પૈસા સલામત રહે. બીજો મુદ્દો ધિરાણની સવલતો પૂરી પાડવી. બેંકનું બીજું કાર્ય છે ધિરાણની સવલતો પૂરી પાડવી. અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય કારણો માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે
તેઓ બેંક પાસેથી ધિરાણ લે છે. રોકાણ કરતા હોય વ્યક્તિઓ, કોઈ વ્યક્તિ હોય, ખેડૂત હોય કે અન્ય વર્ગના લોકો નાણાંની જરૂર પડે ત્યારે તેઓ બેંક પાસે ધિરાણ લે છે. બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. સમયના સંદર્ભમાં વિચારીએ તો ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું ધિરાણ બેંક આપે છે. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે કે જેની મુદત 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળાનું ધિરાણ, એને ટૂંકા ગાળાનું કહે છે. જ્યારે મધ્યમ ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનો સમયગાળામાં એને મધ્યમ ગાળાનું ધિરાણ કહે છે. અને 5 વર્ષથી લઈને 15 વર્ષથી વધુ સમય અથવા 15 વર્ષ સુધીનો સમય એ લાંબા ગાળાનું ધિરાણ કહે છે. પરંતુ આ પ્રમાણેનો સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો નથી હોતો. વિવિધ પ્રવૃત્તિઓનો અનુસાર ટૂંકો ગાળો, મધ્યમ ગાળો, લાંબો ગાળો નક્કી કરી થતો હોય છે. બરાબર ને? તમે માની લો કે બાઇક કે ગાડીની લોન લો તો એની ટૂંકા ગાળાની લોન, મધ્યમ ગાળાની લોનમાં આપવામાં આવે તમને 1 થી 5 વર્ષમાં તમારે પૈસા ભરી દેવાના. પણ તમે મોબાઈલ લો છો તો મોબાઈલમાં તમને 10-12 હપ્તાની લોન આપવામાં આવે તો એ ટૂંકા ગાળાનું. પણ તમે મકાન ખરીદો છો, તમને 20 વર્ષની લોન આપવામાં છે તો એ લાંબા ગાળાનું ધિરાણ છે. એટલે ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટે હોઈ શકે. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર અલગ અલગ હોય છે. એક સરખા વ્યાજના દર હોતા નથી. આપણા દેશમાં સૌથી સસ્તી લોન જો કોઈને મળતી હોય તો એ ખેડૂતોને છે. ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે. જેમાં ચેક છે, ઉપાડ ચિઠ્ઠી છે જેને વિથડ્રોઅલ ફોર્મ કહેવાય, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, ઇન્ટરનેશનલ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે. આના દ્વારા ચૂકવણી પણ થઈ શકે, ઉપાડ પણ થઈ શકે. શાખ સર્જનની કામગીરી. નાણાં પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેન્કો શાખ સર્જનનું કાર્ય કરે છે. શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે, એટલે કે નાણાંનો પુરવઠો બને છે. જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. શાખ સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો વધે અને શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે તો નાણાંનો પુરવઠો ઘટે છે. સિમ્પલ. બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ આપે ત્યારે બેંક ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિનું નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખુલે છે. આ ચેક જમા થતાં આ નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય છે. આ વ્યુત્પન્ન થાપણોમાંથી જે પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે, નવું ખાતું ખુલે છે અને નવી જમા રકમ નોંધાય છે. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિને પોતાના ખાતામાં જમા થયેલ ધિરાણના નાણાં ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધે છે. નાણાંની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બેંક બાકી રકમમાંથી જ ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે.